દહેગામ તાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ભાષણોના પગલે ક્ષત્રિય સમાજની લાગણીની ઠેસ પહોંચી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચી ઉમેદવાર રદ કરવામાં આવે તેવી માંગ સાથે આજે દહેગામ ખાતે નહેરુ ચોકડીથી મામલતદાર કચેરી સુધી ચાલતા રેલી યોજી ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો મહિલાઓ આ મુદ્દે એક જ માંગ સાથે આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. આ પ્રસંગે દહેગામ તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર. રાજા ચૌહાણનો દહેગામ ઝાલા સ્કૂલની દીકરી છે અને આજે જે રૂપાલા સાહેબ બોલ્યા છે અમારા ક્ષત્રિય સમાજની દીકરી વ્યવહારો વિશે જે અભદ્ર ભાષા વાપરી છે એના વિશે મામલતદાર આવેદનપત્ર આપવા હતા. અને મારે એટલું જ કહેવાનું છે રૂપાલા સાહેબને કે તમે જે કંઈ ભગવાનને પૂછતા હોય તો જે કંઈ માતાજીને પૂછતા હોય એનું તો જાણજો બેન. અને મારા કુળના મહાવીર સ્વામી કહે છો, ઘટનાકારો વર્ણન કહે છો, કોઈ બી મહારાજ ભગવાન કૃષ્ણ કહે છો, રામ કહે છો, અને અમે એક રીતના છીએ અને અમને અમારા ક્ષત્રિય સમાજના દરેક ભાઈના બાપાનું એ બાપા આપવામાં નથી આવ્યું. કારણ કે એ વખત એમના સરળ જે કોઈ જતું હતું એનું ભરણ પોષણ કરતા હતા. જેમ આપણે અત્યારે વિચારીએ છીએ કે બાપ એટલે આપણે ભરણ પોષણ કરવા વાળો વ્યક્તિ એનું એ છે એ વખતનું હજુ પણ જો મારા ભાઈઓ કે મારા વડીલો તમારા બધા સાચવી રહ્યા હોય તો આજે તમે અમારા સમાજ વિશે અભદ્ર વિચારો આવી કરો અને બહેનોનો અપમાનજનક છે. રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં કરે તો આવનાર સમયમાં શું થાય? પછી આપણે